મિત્રો, પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. એક ઉત્તમ આધ્યાત્મિક ટાંચણ વાંચી સંભળાવું છું અને ત્યારબાદ એના સંદર્ભમાં એક નાનકડી રચના રજૂ કરીશ. આપણે સૌએ આત્મસ્મરણ માટે સતત પ્રયત્ન કરવો જોઈએ. આત્મસ્મરણ એટલે આત્મબોધ તરફ પ્રયાણ. સાધકને જ્યારે આત્મબોધ થઈ જાય છે પછી સામાન્ય રીતે તેનું બોધ પછીનું જીવન વર્તમાનની હાજર ક્ષણમાં રહે છે. એ જે સામાન્ય માણસ સ્વપ્ન અને કલ્પનામાં અથવા તો સ્મૃતિ કે કલ્પનામાં તણાઈ જાય છે, ખેંચાઈ જાય છે, એવી રીતના ખેંચાઈ જતો નથી. હા, જરૂર પડે એ સ્મૃતિ કે કલ્પનાનો ઉપયોગ કરી શકે છે, બાકી તો એ વર્તમાન કાળમાં જ જીવતો રહે છે. એ એના શરીરના જે 4 મુખ્ય કેન્દ્ર છે એના કાર્યને પણ જાણતો હોય છે અને એ કેન્દ્રો મન, બુદ્ધિ, વિચારોથી નથી ચાલતા, પણ એના સંકલ્પથી ચાલે છે. સંકલ્પ શક્તિ એક્વાયર્ડ કરવી પડે છે. જે કેન્દ્રની કામગીરી ન હોય તે કેન્દ્રથી તે છૂટો થઈ જાય છે અને જે કંઈ કરવાનું છે તેમાં સમગ્ર રીતે જોડાઈ જાય છે. આમ પોતે પોતાની જાતને અંતર્મુખ બની જાય છે અને લગભગ તે ઉચ્ચતર ભાવ કે વિચાર કેન્દ્રમાં સ્થિત કે સ્થગિત થઈ જાય છે. પોતે નિદ્રામાં પણ સમાધિ જેવી અવસ્થામાં રહે છે. નિદ્રામાંથી સ્વપ્નો પણ છૂ થઈ જાય છે. પોતે પોતાના આજે નિજ ચિદાનંદ રૂપ શિવોહમ સ્વરૂપ છે એમાં સ્થિત રહે છે. એની કુદરત પાસેથી કે પોતાના દેહ પાસેથી કોઈ માગણી હોતી નથી. માત્ર શરીર નિભાવવાનો ધર્મ પૂરો કરતો હોય છે અને બધા જ કેન્દ્રોની ઉર્જા ઉચ્ચતર કેન્દ્રો તરફ વાળી દે છે. તો આત્મબોધ પછીની જે આ આત્મસ્મરણની અવસ્થા છે, જે ચિદાનંદ રૂપ શિવોહમ સમ છે, મનો બુદ્ધૈ અહંકાર ચિત્તાની નાહમ ન ચ ક્ષોત્ર જીવે ન ચ દ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ. શંકરાચાર્ય આ જે નેતિથી નિજાનંદનું શિવોહમ સ્વરૂપ છે એની વાત 6 પદોમાં કરી છે. આત્મષષ્ટકનું બ્રાહ્મ મુહૂર્તમાં નિયમિત વર્તમાનમાં હાજર રહીને પઠન કરવામાં આવે. સાથે સાથે ગીતાના બીજા અધ્યાયના 19 થી 30 શ્લોક ભગવાન કૃષ્ણ અર્જુનને તું શરીર નથી, શરીર તારું નથી, તું માત્ર આત્મા છો. અને પછી જે યુદ્ધ કરવાની વાત કરે છે અને સમજાવે છે અને આત્માના સ્વરૂપ વિશે જે
એ શ્લોકોમાં વર્ણન છે. યએનમ વેતિ હંતારમ યશ્વેનમ મન્યતે હતમ ઉભો તૌ ન વિજાનીતો નાયમ હંતિ ન હન્યતે ન જાયતે મ્રિયતે વા કદાચી નાયમ ભૂત્વા ભવિતવાન ભૂય અજો નિત્યો શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે વેદા વિનાશિનમ નિત્યમ યવ એનમ અજમમ વ્યયમ કથમ સ પુરુષ પાર્થ કમ ધાતયતિ હંતિકમ વાંસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરો પરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન અન્યાની સંયાતિ નવાની દેહી અને નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈનમ ક્લેદયંતાપો ન શોષયતિ મારુત અચ્છેદ્યોયમ અદાયોયમ અકલેત અશોષ્ય એવ ચ નિત્ય સર્વગત સ્થાણુ અચલોયમ સનાતન અવ્યક્તોયમ અચિંત્યોયમ અવિકાર્યોયમ ઉચ્યતે તસ્માદેવમ વિદિત્વેનમ નાનું સોચિતું મરસી. આગળ પણ છે, પણ આ શ્લોકોનું પઠન અને આત્મષષ્ટકનું પઠન આપને આત્મસ્મરણની અવસ્થા પ્રાપ્ત કરવામાં ખૂબ જ ઉપયોગી થઈ શકે. મારી સાધનાની શરૂઆતની આવી રીતે હતી. હવે એક રચના રજૂ કરું છું કે બેહોશ છો એથી કાળમાં છો, બેહોશ છો એથી કાળમાં છો, ભૂત ભાવિની તું જાળમાં છો. બેહોશ છો એથી કાળમાં છો, ભૂત ભાવિની તું જાળમાં છો. કે સ્મૃતિઓ કલ્પનાઓમાં ભમે, સ્મૃતિઓ કલ્પનાઓમાં ભમે, કદી ના વર્તમાન કાળમાં છો. સ્મૃતિઓ કલ્પનાઓમાં ભમે, કદી ના વર્તમાન કાળમાં છો. બેહોશ છો એથી કાળમાં છો, ભૂત ભાવિની તું જાળમાં છો. કે જિંદગી આખી ગાઢ નિંદરે. આપણે એવું માનીએ છીએ કે દિવસે જાગીએ છીએ ને રાતે સૂઈ જઈએ છીએ. ખરેખર આપણે ઊંઘતા જ હોઈએ છીએ. આપણે જે પણ કંઈ કરીએ છીએ એ નિંદરમાં જ કરીએ છીએ, કારણ કે આપણે સભાન નથી, સજગ નથી, સચેત નથી. આપણે મશીનવત જીવ્યા કરીએ છીએ. મશીનમાં જે આત્મા છુપાયેલો છે એની શોધખોળ કરવાનું આપણે ક્યારેય શરૂઆત કરતા નથી. એ અઘરું છે. કે જિંદગી આખી ગાઢ નિંદરે, નામ રૂપે ખાલી ભાળમાં છો. કોક બોલાવે, દિનેશભાઈ કેમ છો, તો થોડો સમય આપણે જાગી જઈએ છીએ. તો જિંદગી આખી ગાઢ નિંદરે, નામ રૂપે ખાલી ભાળમાં છો. બેહોશ છો એથી કાળમાં છો, ભૂત ભાવિની તું જાળમાં છો. તો કાળથી પર થવા માટે તમારે સભાન, સજગ, સચેત થવું પડે. જાગીને જુએ તો જ તું જાણે, જાગીને જુએ તો જ તું જાણે, હોવાપણું તો અકાળમાં છે. જાગીને જુએ તો જ તું જાણે, હોવાપણે તો અકાળમાં છો. તો જો ખરેખર આત્મસ્મરણની અવસ્થામાં કાળ પણ નથી રહેતો, હોવાપણું તો અકાળમાં છો. બેહોશ છો એથી કાળમાં છો, ભૂત ભાવિની તું જાળમાં છો. કે હરાયા પરાયા હું ફરે. નિંદરમાં શું હરાયા પરાયા હુંનો આપણે એક ઝુંડ છીએ, સમૂહ છીએ.
ક્ષણે ક્ષણે દરેક લાગણી, માન્યતા, વિચારો સાથે આપણે સતત બદલાયા કરીએ છીએ. તો હરા એને આધ્યાત્મિક ભાષામાં હરાયા પરાયા હુંઓ કહેવામાં આવે છે. હરાયા પરાયા હુંઓ ફરે, ખરેખરા હુંની ક્યાં ભાળમાં છો. તો ખરેખરો હું શોધી કાઢવો. એટલે આપણો આત્મા છીએ, આપણે શરીર નથી. આપણો આત્મા એ પરમાત્માનો અંશ છે. આપણે એ વંશના અંશ છીએ. એ જાણી લેવું એ આત્મબોધ છે, એ આત્મસ્મરણ છે, એ અહમ બ્રહ્માસ્મિ છે, તત્વમસી છે. રામબાણ વાગ્યા હોય એ જાણે. મીરાબાઈને પૂછવું પડે, નરસિંહ મહેતાને પૂછવું પડે. પ્રજ્ઞાન પુરુષો, પ્રબુદ્ધ પુરુષો, જ્ઞાની ગુરુઓનો આશરો શરણ લઈ અને એક કઠિન સીડી ચડી અને જે સીધો માર્ગ છે, સીધા ચઢાણનો માર્ગ છે, એના ઉપર પાપા પગલી કરતા 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 એક દિવસ આવે છે. એ વીજ ચમકારો થાય છે ગંગા સતીનો, અને પછી નથી દિવસ રહેતો, નથી રાત રહેતો, નથી કાળ રહેતો. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો આધ્યાત્મિક મિત્રોને જ શેર કરવા નમ્ર વિનંતી છે. કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાને. કૃષ્ણ પ્રભુ સિવાય બીજા કોઈ તત્વને હું જાણતો નથી.